नर्मद यूनिवर्सिटी को बदनाम करने की छात्र ने रची साजिश, कैंपस में रखी शराब की खाली बोतलें। मास कम्युनिकेशन के दूसरे सेमेस्टर के छात्र विजय कटारिया को सीसीटीवी फुटेज में बोतलों से भरा बैग ले जाते और बोतलें डालते देखा गया था। यूनिवर्सिटी को गंभीर रूप से बदनाम करने के लिए एक न्यूज चैनल के रिपोर्टर को भी साथ लाया गया। चांसलर के हॉल से बाहर निकलते ही छात्र और पत्रकार ने उन्हें घेर लिया और गंभीर आरोप लगाए। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। जी सर, जोड़ दीजिए। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ 2024નો આજે પ્રથમ દિવસ છે। અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે। એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે, જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે।